સુરત કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાનું ઈમેલ આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પરિસરમાં પ્રવેશ બંધ ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે તપાસ શરૂ કરી હતી. ગુજરાતમાં હવે સુરત કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી પર અજાણ્યા દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાતા તાત્કાલિક પ્રિન્સિપાલ જજ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી, જેથી પરિસરમાં પ્રવેશબંધી કરી સુરત ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે તપાસ શરૂ કરી હતી. અજાણ્યા ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવતા સુરક્ષાના કારણોસર આજે કોર્ટ પરિસરમાં વકીલો, અરજદારો કે અન્ય કોઈપણ ત્રાહિત વ્યક્તિઓનો પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. જો કે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન દેખાતા અફવા હોવાનું લાગી રહ્યું છે. આજે વહેલી સવારે 2 વાગે એક મેલ દ્વારા કોર્ટ કોમ્પ્લેક્સને એવી જાણકારી આપવામાં આવી કે 2 વાગ્યાના મેલમાં એવી હકીકતની જાહેર કરવામાં આવેલી કે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના કોમ્પ્લેક્સમાં બોમ્બ ડિપ્લોય કરવામાં આવેલ છે. આ મેલની જાણકારી મળતા ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે સત્તાવાળાઓએ એ બાબતને ગંભીરતાથી લીધી અને સતર્કતાના બાબતને ધ્યાનમાં રાખીને તરત જ સુરત પોલીસ ડિપાર્ટમેન્ટને એની જાણકારી આપવામાં આવી. સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ એ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવી અને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે આવતા લોકોને તથા સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કામ કરતા બધાની સલામતીને ધ્યાનમાં રાખીને તુરંત જ સુરત પોલીસ દ્વારા અત્યારે એની તપાસની કામગીરી ચાલુ છે અને ડોગ સ્ક્વોડ તથા અન્ય એફએસએલની ટીમ તથા સુરત ડીસીબી ક્રાઇમની ટીમ દ્વારા તપાસની કામગીરી ચાલુ છે. તે દરમિયાન સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા તમામને એવી વિનંતી કરવામાં આવી છે કે જ્યાં સુધી આ તપાસની કામગીરી સંપૂર્ણ ન થાય ત્યાં સુધી આ કાર્યવાહીમાં સહકાર આપવા માટે અને એ લોકો તપાસ કરી શકે એ માટે કોર્ટ કેમ્પસમાં કોઈને પ્રવેશ અત્યારે આપવામાં આવતો નથી અને કોર્ટની કાર્યવાહી અત્યારે બંધ રાખવામાં આવી છે. તપાસની કાર્યવાહી પૂર્ણ થાય અને સીટનો મેસેજ આવેથી કાર્યવાહી પૂરી શરૂ. કોર્ટમાં આજે સવારથી બોમ્બ મૂકવા બાબતની ચર્ચા ચાલી રહેલી છે અને સવારથી જ બોમ્બ સ્ક્વોડ અને સુરત પોલીસ તરફથી કોર્ટ બિલ્ડિંગની તપાસ થઈ રહેલી છે. ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તરફથી પણ એવી સૂચના આપવામાં આવી છે કે તમામ વકીલો, પક્ષકાર અને કોર્ટ સ્ટાફ બપોરના 1 વાગ્યા સુધી કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ નહીં લે એવી વિનંતી કરવામાં આવી છે. પ્રભુને એવી પ્રાર્થના કરીએ કે આ અફવા નીકળે. જો કોઈ સંજોગમાં કોઈ અજુગતું બનશે તો સુરત માટે એક મોટી દુર્ઘટના થાય સમાન ગણાશે. તો પ્રભુને એવી પ્રાર્થના કે આઈડિયા અફવા નીકળે અને સુરત કોર્ટનું કાર્ય યથાવત ચાલુ થઈ જાય.